આજે અહીંયા કુલ્ફી પ્રીમિક્સની રેસીપી બતાવીશ। તો એના માટે મેં એક પેન લીધું છે, ગેસ ચાલુ કરી દીધો છે। અહીંયા મેં 1 કપ ખાંડ લીધી છે અને આપણે કેરેમલ કરવાની છે। ખાંડનું ટચ નથી કરવાનું, એને મેલ્ટ થવા દેવાની છે। આપણે કેરેમલ કરી રહ્યા છે ને એટલા માટે મેલ્ટ થાય છે ત્યાં સુધી આપણે બીજી પણ તૈયારી કરવાની। અહીંયા મેં બટર પેપર લીધું છે, એને મેં થોડુંક તેલથી કે ઘીથી ગ્રીસ કરી દીધું છે। ખાંડ મેલ્ટ થઈ જશે હવે પછી આપણે આની અંદર એડ કરી દેવાની છે। તમારી પાસે બટર પેપર ના હોય, ડીશ હોય તો ડીશમાં પણ તમે કરી શકો છો। એની પર પણ થોડુંક તેલ લગાવી દેવાનું। કુલ્ફી પ્રીમિક્સ માટે મેં બ્રેડનો યુઝ કર્યો છે, તો 3 બ્રેડ લીધી છે, સ્લાઇસ કાઢી છે। હવે હું આને મિક્સરમાં ક્રશ કરી દઈશ। જો મેલ્ટ થઈ ગઈ છે તો અહીંયા મેં બટર પેપર રેડી રાખ્યું છે, તો હું અંદર એડ કરી દઈશ। એક પેન લીધું છે, આ જે બ્રેડ ક્રમ્સ કરીને રાખ્યા છે એને આપણે રોસ્ટ કરી દઈશું। આને આપણે શેકી દઈશું 2 મિનિટ માટે, કલર ચેન્જ થાય ત્યાં સુધી થવા દઈશું। બ્રેડ હવે શેકાઈ ગઈ છે, કલર પણ ચેન્જ થઈ ગયું છે, તો હું ગેસ બંધ કરી દઈશ અને એક ડીશમાં કાઢી લઈશ। એકદમ ડ્રાય થઈ ગઈ, જોઈ અવાજ કેવો આવે છે, થઈ ગઈ ને કડક। તો મેં 1 કપ લીધી હતી, હવે હું આને મિક્સરમાં ક્રશ કરી દઈશ। કેરેમલ સુગર રેડી છે, જો આ રીતનું થશે। અને મિક્સર લો તો એકદમ ડ્રાય લેવાનું, ભીનું ના હોવું જોઈએ, નહીતર ખાંડ બધી ચીટકી જશે। પ્રીમિક્સ માટે મેં અહીંયા એક બાઉલ લીધો છે, એમાં પહેલાં 2 કપ મિલ્ક પાવડર લઈશું। બે કપ મિલ્ક પાવડર છે તો 1 કપ કેરેમલ આપણે જે શુગર કરી એ લીધી છે। આમાં 2 ચમચી કસ્ટર્ડ પાવડર, 1/2 ચમચી કોર્નફ્લોર, આ 1 ચમચી છે અને આ 1/2 ચમચી કોર્નફ્લોર। આમાં મેં બદામની કતરણ લીધી છે, 2 થી 3 ચમચી, પિસ્તાની કતરણ છે એ પણ 2-3 છે। તમારે અત્યારે એડ કરવું હોય તો કરી લેવાનું, ન તો જ્યારે કુલ્ફી બનાવીએ ને ત્યારે તમારે એડ કરવું હોય ત્યારે પણ તમે કરી શકો છો। અત્યારે હું ઇલાયચી અને કેસર એડ નથી કરતી, જ્યારે હું કુલ્ફી બનાવીશ ત્યારે એડ કરી દઈશ। તો અત્યારે કુલ્ફી પ્રીમિક્સ બનીને હવે રેડી છે, તમે આને એક એરટાઇટ ડબ્બામાં ભરી દેવાનું। તો તમને મારી આ રેસીપી કેવી લાગી? જો તમારે અત્યારે આ કુલ્ફી પ્રીમિક્સ તો રેડી છે ઉપવાસ માટે, તમે ઉપવાસ કરતા હોય તો તમારી આ કુલ્ફી રેડી છે। હવે આપણે જે બ્રેડ કરીને રાખી છે એ અંદર એડ કરી દઈશું, કારણ કે ઉપવાસમાં આપણે બ્રેડ નથી ખાતા હોતા અને કોર્નફ્લોર પણ નથી ખાતા હોતા, કેટલાક ખાય છે। તો આ બ્રેડ પણ મેં અંદર એડ કરી દીધી છે। તો આ પ્રીમિક્સ બનીને હવે રેડી થઈ ગયું છે। તમે એક એરટાઇટ ડબ્બામાં ભરીને આને સ્ટોર કરી શકો છો। નેક્સ્ટ ટાઈમ હવે કુલ્ફી કઈ રીતે બનાવવાની આમાંથી એ હું તમને બતાવીશ। તો તમને મારી રેસીપી કેવી લાગે છે? જો સારી લાગતી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો।
કુલ્ફી પ્રીમિક્સ બનીને હવે રેડી છે. હું આને એક એરટાઈટ ડબ્બામાં ભરી દઈશ. તો તમને મારી આ રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.